નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વ અધ્યયન પોથી ભાગ 3 ની અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એનું સોલ્યુશન આપણે સ્વ અધ્યયન પોથીમાં જોઈએ. જો તમે નવા હો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રોને શેર કરજો. તો ચાલો જોઈએ સ્વ અધ્યયન પોથીની અંદર જ પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. વિભાગ એ પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબ લખો. એમાં નંબર આમાં જોડકા આપેલા છે. પહેલું જોડકું આપણને આપેલું છે સંચાલન શક્તિ માટેનું ખનિજ, તો યુરેનિયમ. યુરેનિયમને બધા કદાચ થોરિયમ આપેલું હોય, કોલસો આપ્યો હોય, પેટ્રોલિયમ આપ્યું હોય, એ બધા શું કહેવાય? સંચાલન શક્તિ માટેના ખનિજ કહેવાય. નંબર 2 અધાતુમય ખનિજ, તો અધાતુમય ખનિજ એટલે ચૂનાના ખડકો, એનું ઉદાહરણ છે. નંબર 3 હલકી ધાતુમય ખનિજ, તો બોક્સાઇટ. બોક્સાઇટ એટલે એલ્યુમિનિયમ, વજનમાં હલકી હોય એટલે એને હલકી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 આગ્નેય ખડકો, તો ગ્રેનાઇટ એ આગ્નેય ખડકનું એક ઉદાહરણ કહી શકાય. ત્યાર પછી રૂપાંતરિત ખડક, તો આરસ પહાણ. જવાબ આવશે આરસ પહાણ એટલે કે એ. અહીં આરસ પહાણ રેગુર આપ્યું છે, પરંતુ આપણે માત્ર આરસ પહાણ જ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી જોડકા નંબર 2 એની અ વિભાગમાં પહેલા નંબરે આપ્યું છે કાળી જમીન, તો કાળી જમીન એટલે રેગુર તરીકે ઓળખાય, એને કહેવાય કાળી જમીન. નંબર 2 રાતી જમીન, તો રાતી જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો વધુ હોય અને એના કારણે જ એ જમીન આપણને દેખાવમાં કેવી હોય છે? રાતા કલરની દેખાય છે. નંબર 3 પડખાઉ જમીન, તો પડખાઉ જમીનની અંદર લોહ તત્વ તો હોય છે, પરંતુ સેન્દ્રિય તત્વો નહીં, એલ્યુમિનિયમનું પ્રમાણ હોય છે, એટલે કે લોહ અને એલ્યુમિનિયમ. નંબર ઈ. નંબર 4 કાંપણી જમીન, તો કાપણી જમીન એટલે ખદર. નદીઓના નવા કાપ અને જૂના કાપની જમીન વિશે આપણે શીખ્યા. ખદર અહીંયા આપ્યું છે કાપણી જમીન, સામે આપણને ખદર આપ્યું છે એટલે ખદર લઈશું. નંબર 5 રણ પ્રકારની જમીન, તો ક્ષારકરોની આમાં અવિકતા આપ્યું છે, પરંતુ અવિકતા નહીં, આપણે અધિકતા શબ્દ ધ્યાનમાં લઈશું. ક્ષારકરોની અધિકતા એવું હોય. ત્યાર પછી જોઈએ નંબર 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે, તો આ વિધાન ખરું છે. નંબર 2 દેહરાદૂન શિવાલિક હારમાળામાં આવેલું છે, આ વિધાન પણ ખરું છે. નંબર 3 નૈનીતાલ બૃહદ હિમાલયમાં આવેલું ગિરિમથક છે, તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું. નંબર 4 દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહે છે, સત્ય વિધાન એટલે સાચું. નંબર 5 મેદાનોના જૂના કાપને ખદર કહે છે, ખોટું વિધાન છે. જૂનો કાપ હોય તો એને ખદર નહીં, પરંતુ બાંગર કહે છે. નંબર 6 અરવલ્લીની ગિરિમાળા દખ્ખનના ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે, એ વિધાન પણ ખોટું છે. નંબર 7 સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે, તો એ વિધાન સાચું. નંબર 7 બોક્સાઇટ કિંમતી ધાતુમય ખનિજ છે, ખોટું. બોક્સાઇટ કિંમતી નહીં, સોનું હોય તો એને કિંમતી કહેવાય, પરંતુ બોક્સાઇટ એ હલકી કહેવાય. નંબર 9 લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે, સાચું વિધાન. નંબર 10 માઉન્ટ એવરેસ્ટ ભારતનું સૌથી ઊંચું શિખર છે, તો વિધાન ખોટું છે. ભારતનું ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ નહીં, K2 હોય. ત્યાર પછી નંબર ક નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. નંબર 1 અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિશેષતાઓને શું કહેવાય? તો એને ભૂપૃષ્ઠ કહેવાય. ભૂપૃષ્ઠ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ ભૂગોળમાં. નંબર 2 બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું? તો બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ. નંબર 3 ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે? તો આ ત્રણેય ટેકરીઓ હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં એટલે કે મેઘાલયની અંદર આવેલી છે. નંબર 4 અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે?
માઉન્ટ આબુ અરવલ્લીમાં કહી શકીએ. નંબર 5, પડખાઉ જમીનનું બીજું નામ, તો પડખાઉ જમીન એટલે લેટેરાઇટ જમીન. નંબર 10, ખાલી જગ્યા પૂરો. નંબર 1, પવિત્ર યાત્રાધામ માનસરોવર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે, બૃહદ હિમાલયમાં. નંબર 2, ભારતનું સર્વોચ્ચ શિખર, તો ભારતનું કયું છે એટલે આવશે K2 અને એનું નામ છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. નંબર 3, પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણ દિશામાં ખાલી જગ્યા કહી છે, એને મલબાર તટ કહેવાય. નંબર 4, અરવલ્લી ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો અરવલ્લી એ ગેડ પર્વત કહેવાય. નંબર 5, બેસાલ્ટ ખાલી જગ્યા પ્રકારનો ખડક છે, તો બેસાલ્ટ એ આગ્નેય અગ્નિકૃત. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. નંબર 1, ખડકોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. તો ખડકોના મુખ્ય 3 પ્રકાર, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. આગ્નેયની અંદર આવશે ગ્રેનાઇટ અને બેસાલ્ટ. પ્રસ્તરની અંદર આવશે ચિરોડી, ચૂના ખડક અને કોલસો. રૂપાંતરિત ખડકની અંદર આરસ પહાણ એટલે કે માર્બલ અને બીજા નંબર છે ક્વાર્ટઝાઇટ. પ્રશ્ન નંબર 2, ખનિજોનું વર્ગીકરણ કરી તેના ઉદાહરણ આપો. તો ખનિજોનું વર્ગીકરણ આપણે કરીએ તો પહેલા નંબરે છે ધાતુમય ખનિજ, બીજા નંબરે અધાતુમય ખનિજ અને ત્રીજા નંબરે શક્તિ માટેની ખનિજ. ધાતુમય ખનિજની અંદર જોઈએ તો ધાતુમય ખનિજોની અંદર પહેલા નંબરે કિંમતી ખનિજો, અને કિંમતી ખનિજોમાં આવશે સોનું, ચાંદી અને પ્લેટિનમ. આ ત્રણેય કિંમતી ખનિજો છે. હલકી ધાતુમાં કહીએ તો બોક્સાઇટ અને મેગ્નેશિયમ. ત્યાર પછી અધાતુ, અધાતુની અંદર ચૂનો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર અને જીપ્સમ. ત્યાર પછી શક્તિ માટેની ખનિજ, તો શક્તિ માટેની ખનિજની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ કે જેમાંથી આપણે ઉર્જા મેળવી છીએ એ બધી છે શક્તિ માટેની ખનિજ. રૂપાંતરિત ખડકો એટલે શું? તો રૂપાંતરિત ખડકો એટલે ઊંચું તાપમાન અને ખડક સ્તરો ઉપર લાગતા દબાણથી મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો બદલાઈ જાય. તેથી આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું જ સ્વરૂપ ધારણ કરે અને આ રીતે જે નવું સ્વરૂપ ધારણ કરતા ખડકો છે એને કહેવામાં આવે છે રૂપાંતરિત ખડકો. ઉદાહરણ તરીકે આરસપાન, ક્વાર્ટઝાઇટ. પ્રશ્ન નંબર 4, મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા ગિરિમથકો જણાવો. તો મધ્ય હિમાલયની અંદર આવેલા યાત્રાધામો જોઈએ તો ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે ધાર્મિક સ્થાનો છે, એટલે કે યાત્રાધામો છે. અને ગિરિમથકો જોઈએ તો ડેલહાઉસી, ધર્મશાલા, સિમલા, મસૂરી, રાણીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે ગિરિમથકો. ટૂંકમાં સમજાવો આગ્નેય ખડકો. તો પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમી છે અને આ પ્રચંડ ગરમીના કારણે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે. તેથી અહીં રહેલા પદાર્થો કેવા હોય? અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય અને આ અર્ધ પ્રવાહી સ્થિતિમાં જે પદાર્થો છે એને મેગ્મા કહેવામાં આવે છે. આ મેગ્મા જ્યારે ઠંડો પડે ત્યારે એમાંથી ખડકોનું સ્વરૂપ રચાય. આમ આ ખડકો ગરમીની અસરોથી બનેલા હોવાથી તેને આગ્નેય ખડકો અથવા તો અગ્નિકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પ્રસ્તર ખડકો. તો પાણી તથા અન્ય પરિબળોથી આગ્નેય ખડકો તૂટે અને તૂટેલા ખડક પદાર્થોનું પાણીમાં નિક્ષેપણ થાય અને નિક્ષેપણ થઈ તેમના સ્તર રચાતા જાય. આમ ખડક પદાર્થોનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય. હવે જેનું સૌથી પહેલા નિક્ષેપણ થયું હતું એટલે કે જે નિક્ષેપણ સૌથી નીચે છે એના ઉપર નવું નિક્ષેપણ આવતા નીચેના નિક્ષેપણ ઉપર શું થશે? સતત વજન આવતું જશે અને આ વજનના કારણે નીચેના સ્તર ઉપર દબાણ આવે
અને તેથી સ્તર રચના ધરાવતા પ્રસ્તરો બને. ઉદાહરણ તરીકે ચિરોડી, ચૂના ખડક, કોલસો વગેરે પ્રસ્તર ખડકોના ઉદાહરણ છે. ત્યાર પછી નંબર 3 રાતી જમીન. તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળે, સૌથી પહેલો મુદ્દો. બીજા નંબરે લોહ તત્વો અને સેન્દ્રિય તત્વોની એમાં અધિકતા હોય અને એના કારણે આપણને જમીનનો રંગ રાતો દેખાય. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે અને ક્યાં આવેલી હોય એવું પૂછવામાં આવે તો આપણે કહી શકીએ ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં રાતી જમીન વિશેષ જોવા મળે છે. કાળી જમીન. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવારી હોય અને ચીકણી હોવાથી લાંબા સમય સુધી ભેજ ધારણ કરી શકે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કાળી જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. માટે કાળી જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ રેગુર છે. અને કાળી જમીન જોવા મળતા પ્રદેશો તો ગુજરાત, કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ વગેરે પ્રદેશોમાં જોવા મળે. રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો એટલે કે એવા વિસ્તારો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, જેમ કે ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે. એની અંદર ક્ષારકણોની અધિકતા હોય પરંતુ જૈવિક પદાર્થોની ખૂબ ઓછપ હોય અથવા તો હોતા નથી. પરંતુ જો સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે તો આ જમીનની અંદર ખેતી શક્ય બનાવી શકાય. વિભાગ સી મુદ્દાસર જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 1 ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશે વિગતે સમજાવો. તો ઉત્તર ભારતનું જે વિશાળ મેદાની પ્રદેશ છે, આ મેદાનની રચના સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ કાંપ પાથરીને કરી છે. કેટલાક ભાગમાં 50 મીટરના કાંપના થર જોવા મળે છે. ઉત્તર ભારતમાં હોવાથી ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ પ્રદેશ 2400 કિલોમીટર લાંબો છે. દુનિયાનો સૌથી મોટો મેદાની પ્રદેશ છે. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ સાંકડી છે. મેદાન લગભગ સપાટ છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન છે અને તેથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. આ મેદાન એ ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કહેવાય છે. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ આ 5 નદીઓ દ્વારા બનેલા મેદાનને પંજાબ કહે છે. ભૂપૃષ્ઠના આધારે આ મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. નંબર 1 ભાબર, નંબર 2 તરાઈ, નંબર 3 બાંગર અને નંબર 4 ખદર. પ્રશ્ન નંબર 2 મારવાના ઉચ્ચ પ્રદેશ વિશે નોંધ લખો. મારવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા છે, જે ગેડ સંરચના ધરાવે છે. તેમાં સુંદર અને રમણીય ગિરિમથક માઉન્ટ આબુ આવેલું છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ ઉચ્ચ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ જેવી કે ચંબલ અને બેતવા યમુનાને મળે છે. સોન નદી ગંગાને મળે છે અને આ નદીઓના પ્રવાહ ઉપરથી આપણે કહી શકીએ કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. લુણી અને બનાસ નદીઓ અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળી કચ્છના રણમાં લુપ્ત થાય છે. સાબરમતી, મહી નદી ખંભાતના અખાતને મળે છે અને આ નદીઓના પ્રવાહ ઉપરથી આપણે કહી શકીએ કે પશ્ચિમ તરફ મારવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. અને આ પ્રદેશની અંદર આપણે જોઈએ તો એક તો રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ,
છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને રાંચીના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે. ત્યાર પછી નંબર 3, ભારતના દ્વીપ સમૂહો વિશે નોંધ લખો. ભારતમાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એમ મુખ્ય 2 દ્વીપ સમૂહો જોવા મળે છે. તો પહેલા આપણે વાત કરીએ લક્ષદ્વીપ. લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુઓ છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડી દૂર આ ટાપુઓ આવેલા છે. તેનો આકાર ઘોડાની નાર જેવો છે અને આ પ્રકારના પરવાળા દ્વીપોને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અંદમાન નિકોબાર. તો બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુઓ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે અને આમ જોવા જઈએ તો ભારત માટે તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. વિભાગ ડી એમાં પ્રશ્ન નંબર 1, ભારતના તટીય મેદાનો વિશે વિગતે સમજાવો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. ગુજરાતને બાદ કરતા તે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડ-ખાબડ છે. ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટાભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબેલી ખીણો છે જે સમુદ્ર તળના ઊંચકાવાથી બનેલી છે અને મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પણ પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક બંદરો આવેલા છે જેમ કે મુંબઈ, માર્મગોવા વગેરે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્વજળ એટલે કે બ્લેક વોટર જોવા મળે છે. તેને સ્થાનિક ભાષાની અંદર કાયલ કહેવામાં આવે છે. પૂર્વનું તટીય મેદાન થોડું પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહી જેવી નદીઓનું કાંપ નિક્ષેપણ વધુ થયું છે. ઉત્તરે ઉત્તર સિરકાટ તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. પ્રશ્ન 2, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. પતકોઈ ટેકરીઓ, ખાસી ટેકરીઓ, ગારો ટેકરીઓ, જયંતિયા ટેકરીઓ. તો અહીંયા પતકોઈ ટેકરીઓ, ત્યાર પછી અહીંયા ગારો, ખાસી અને જયંતિયા ટેકરીઓ દર્શાવી શકાય મેઘાલયની અંદર. ત્યાર પછી બીજા નંબરે કહ્યું છે મલબાર તટ, કોરોમંડલ તટ. તો અહીંયા છે મલબાર તટ, આપણે અહીંયા દર્શાવી શકીએ. કોરોમંડલ તટ આપણે અહીંયા દર્શાવી શકીએ. ત્યાર પછી આપણને કહ્યું છે ભારતીય મહામરુસ્થળ. તો ભારતીય મહામરુસ્થળને આપણે અહીં દર્શાવી શકીએ, ભારતીય મહામરુસ્થળ. મારવાનું ઉચ્ચ પ્રદેશ અરવલ્લી. તો મારવાનું ઉચ્ચ પ્રદેશ અહીં આપણે દર્શાવી શકીએ. એની ઉપર અરવલ્લી, અરવલ્લીને આપણે અહીં દર્શાવી શકીએ. શિવાલિક પર્વત શ્રેણી અને પશ્ચિમ ઘાટ. શિવાલિક પર્વત શ્રેણી આ વિસ્તારમાં આપણે દર્શાવી શકીએ અને પશ્ચિમ ઘાટ અહીં આપણે કહી શકીએ પશ્ચિમ ઘાટ.
કાળી જમીન, રાતી જમીન અને પડખાઉ જમીન. તો આ જે આડી રેખાઓ દ્વારા દર્શાવેલી છે એને આપણે કહીએ કાળી જમીન. અહીં રાતી જમીન દર્શાવી શકીએ અને ત્યાર પછી પડખાઉ જમીન. તો પડખાઉ જમીન પશ્ચિમ તટની બાજુમાં આપણે પડખાઉ જમીન દર્શાવીએ. હા, ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના કોષ્ટકમાં જમીનના પ્રકારની સામે માગ્યા મુજબની વિગતો પાઠ્યપુસ્તકમાંથી લખો. તો પહેલા આપણને આપી છે કાંપણી જમીન. તો કાંપણી જમીનના રાજ્યો કહી શકીએ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ. અને એની મુખ્ય લાક્ષણિકતા કેવી હોય તો આપણે કહી શકીએ આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. નંબર 2, કાળી જમીન. તો કાળી જમીન ધરાવતા રાજ્યો છે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. અને એની લાક્ષણિકતા આપણે કહીએ તો એમ કહી શકાય કે સૌથી વધુ ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્રીજા નંબરે આપી છે રાતી જમીન. તો રાતી જમીન ધરાવતા રાજ્યો છે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ. અને કાળી જમીનની વિશેષતા એ છે કે વધુ પ્રમાણમાં લોહ તત્વો અને સેન્દ્રિય તત્વો ધરાવે છે અને એના કારણે જ આ જમીનનો રંગ આપણને લાલ દેખાય. નંબર 4, પડખાઉ જમીન. કર્ણાટક, કેરળ, ઓડિશા અને દખ્ખણના પહાડી પ્રદેશોમાં જોવા મળે. એની વિશેષતા એ છે કે એની અંદર જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય. ત્યાર પછી પર્વતીય જમીન. તો પર્વતીય જમીન એટલે કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીરની અંદર પર્વતીય પ્રકારની જમીન જોવા મળે. એની લાક્ષણિકતા એ છે કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય કારણ કે ત્યાં જંગલો વધુ હોય છે. અને રણ પ્રકારની જમીન. તો ગુજરાતમાં કચ્છ, ત્યાર પછી રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં રણ પ્રકારની જમીન જોવા મળે. અને એની લાક્ષણિકતા એ છે કે એમાં ક્ષાર કણોની અધિકતા હોય પણ જૈવિક પદાર્થોની ઓછપ હોય. તો આ સાથે આપણને સ્વઅધ્યયન પોથીની અંદર જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો પૂરા થાય છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.